हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ બુક રિવ્યુ વિડિયોની અંદર એ આપણે જે એસએમસી દ્વારા જે ત્રીજી શ્રેણી ક્લાર્કની જે 717 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે તો તેની જે આવનારી પરીક્ષા રહે તો તેની માટે એ બેસ્ટ બુક રહે તો તેનો એ રિવ્યુ જોવાનો એ પ્રયત્ન કરીશું। અને જે આ બુક રહે એ જે વેબ સંકુલ પબ્લિકેશન જો તો તેના દ્વારા એ બહાર પાડવામાં આવી છે અને તેની એ પ્રાઇસ શું છે તેની અંદર એ તમને કયા કયા એ જે ટોપિક એ તમને મળી જશે તેવી તમામ માહિતી એ જોવાનો પ્રયત્ન કરીશું। જેથી જો તમારે તે બુક ખરીદવી હોય તો તે એ ખરીદી શકો અને તે ખરીદવા માટેની લિંક રહે તે પણ એ જે આ વિડીયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ત્યાંથી તમારે જો તે બુક ખરીદવી હોય તો તેને એ ચોક્કસ એ ખરીદી લેજો। અને આપણે એ વિડીયોની શરૂઆત કરવી તે પહેલા આપણે જે આ યુટ્યુબ ચેનલ છે આરો લર્નિંગ તો તેની અંદર જે એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું જે 5 માર્ચ 2023 ના રોજ જે પેપર લેવાનું તેનું એ સંપૂર્ણ સોલ્યુશન એ મૂકેલું છે। અને જો તમે તેને હજી સુધી ન જોયો હોય તો તે પણ એ તમારે એકવાર જોઈ લેવું જેથી તમને ખબર પડે કે અહીં તમને જે ટોપિક આપવામાં આવ્યા તો તેમાંથી એ કેવા પ્રકારના સવાલ હોય એ પૂછાય છે અને તમારે કયા ટોપિકને એ વધુ મહત્વ આપવું જોઈએ। માટે તમારે આ જે ઓલ્ડ પેપર સોલ્યુશનનો જે વિડીયો તે પણ એ તમારે ચોક્કસ એ જોઈ લેવો। અહીં એ આપણે જે બુક રિવ્યુનો વિડીયો રહ્યો તો તેની એ શરૂઆત કરવી તો તમે અહીં જોઈ શકો છો કે વેબ સંકુલ એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કની સંપૂર્ણ માર્ગદર્શિકા જેની અંદર એ તમને જે જીપીએમસી એક્ટ 1949 બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ જીસીએસઆર ગુજરાત સિવિલ સર્વિસના જે રૂલ્સ છે તે પછી કમ્પ્યુટરનું બેઝિક નોલેજના જે પ્રશ્નો રહ્યા તે અને સરકારી લેખન પદ્ધતિ આ જે 5 ટોપિક રહ્યા એ તમને આ જે બુક રહે તો તેની અંદર એ જોવા મળશે। અને આ બુક રહે એ માત્ર જે એસએમસી રહે તો એટલે કે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તેની માટે જ નહીં પરંતુ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીએમસી જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી જે વિવિધ પરીક્ષાઓની અંદર જેની અંદર એ જીપીએમસી એક્ટ અને જે જીસીઆરસી રૂલ હોય તો તે તમામમાં આ બુક રહે એ તમને ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમારે આ જે બુક રહે તો તેને એ ચોક્કસ એ ખરીદવી જોઈએ। અને આ જે બુક રહે તો તેની અંદર એ 1200 પ્લસ ના એમસીક્યુ પણ એ તમને જોવા મળશે। તેની અંદર એ આપણે વિગતે વાત કરીએ તો તેની અંદર એ પ્રાઇસ રહે એ હાલમાં એ તેની પ્રાઇસ રહે એ 500 રૂપિયા છે પરંતુ હાલમાં તેની અંદર એ ઓફર ચાલી રહી હોવાથી જે પ્રમાણેની એ તમને ડિસ્કાઉન્ટ મળતું હોય તો તે પ્રમાણેની જે એપ રહે તો તેમાંથી એ તમે ડિસ્કાઉન્ટ એ મેળવી શકો છો। અને તેની અંદર એ આપણે જો અનુક્રમાંકની વાત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલા તો જે જીપીએમસી એટલે જે ગુજરાત પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 તો એ સૌથી પહેલા આવશે અને જેની અંદર એ તેના દરેક પ્રકરણના એ તમને ગુજરાતીમાં આપવામાં આવે છે। અને જો તમે તેને જો વેબસાઇટ હોય તો તેમાંથી એ તમે ડાઉનલોડ કરો તો તે એ અંગ્રેજીમાં છે પરંતુ આ બુકમાં એ સરસ રીતે એ ગુજરાતી કરીને એ તમને સમજાયેલું છે। માટે તમારે આ જે એક્ટ એ ખૂબ જ ઉપયોગી છે। અને તેની અંદર એ જે 74મો જે સુધારો થયો જેની અંદર એ સત્તાનું હસ્તાંતરણ નાણાકીય સ્વાયત્તતા પછી ભાગ 11 ભાગ 9 એ જે મ્યુનિસિપાલિટીઝ તો તેના લીધે જે પણ એ નવો સુધારો કર્યો છે તે પણ એ તમને આ બુક રહ્યો તો તેની અંદર એ આપી દેવામાં આવ્યું છે। ત્યારબાદ જે ત્રીજું ચેપ્ટર રહ્યું તે છે એ ગુજરાતી મુલકી સેવાના નિયમો જે 239નું પેજ રહ્યું તો તેની ઉપર છે જેની અંદર એ તમને જીસીઆરનો ઇતિહાસ પછી ગુજરાત મુલકી સેવાના નિયમો 2002 કોને દ્વારા અને કેવી રીતે એ બનાવવામાં આવ્યા પછી નવીન સુધારા અને રિફોર્મ પછી જીસીઆરની એ મહત્વની વ્યાખ્યાઓ પછી ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો ના નિયમો 2002 ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002 ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002 ગુજરાત મુલકી સેવા રજાના નિયમો 2002 ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 પછી ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થા નિયમો 2002 અને ગુજરાત મુલકી સેવા ફરજ પર જોડાવાનો સમય જાહેરાત સેવા ભારત બહાર પ્રતિનિયુક્તિ ફરજ મોકૂફી બરતરફી અને રૂખસત નિયમો 2002 અને તેની સાથે એ ગુજરાત મુલકી સેવા રહેણાંક મકાનોમાં વસવાટ નિયમો 2002 આ જે બધા નિયમો રહ્યા એ જે જીસીઆર નિયમો રહ્યા તો તેની અંતર્ગત આવશે। માટે આ બધા નિયમો રહ્યા એ તમને આ એક જ બુક રહી થોડાક પેજમાં એ તમને સરસ રીતે એ સમજાયેલા છે। અને ત્યારબાદ જે બિન સચિવાલય જે કચેરી કાર્ય પદ્ધતિ જેની અંદર એ તેનો પરિચય પ્રસ્તાવના કાર્યસૂચિ પછી તેના જે વિવિધ જે પરિશિષ્ટો પ્રકરણો રહ્યા તે આપેલા છે। અને તેની સાથે જે સરકારી લેખન પદ્ધતિ જે 5મો ચેપ્ટર છે તો તેની અંદર એ સામાન્ય સૂચનાઓ નોંધ પદ્ધતિ પત્ર પદ્ધતિ અને સ્મૃતિ પત્ર સરકારી લેખન અને વ્યવહારમાં અન્ય સ્વરૂપો
પછી વિવિધ લેખનના જે નમૂના રહ્યા તે પણ એ તમને આપેલા છે. અને તેની સાથે સાથે તમને અહીં જે QR સ્કેન આપવામાં આવ્યું છે, જે QR કોડ, તો તેને એ તમે સ્કેન કરશો તો તમને એ કમ્પ્યુટરના જે પ્રેક્ટિસ MCQ માટેના જે પ્રશ્નો રહ્યા એ તમને એ જોવા મળશે. અને જેની અંદર એ ભૂતકાળના પૂછાયેલા જે AMC, VMC અને RMC જેની અંદર જે પ્રશ્નો પૂછાયા છે કમ્પ્યુટરના તે પણ એ તમને જોવા મળશે. અને તેની સાથે સાથે એ 700 થી વધુ રહ્યા એ તમને એ મહત્વના જે MS વર્ડ, પાવરપોઈન્ટ, પછી જે વિવિધ કમ્પ્યુટરના જે MCQ હતા તે તમને એ જોવા મળશે. જે માટે તમારે આ જે QR કોડ તો તેને એ સ્કેન કરવો પડશે. અને તેની અંદર આપણે જો ચેપ્ટરની વાત કરીએ તો તેની અંદર અહીં તમે પહેલું ચેપ્ટર એ જોઈ શકો છો, જેની અંદર ગુજરાત પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન, જેની અંદર આ રીતે એ વિગતે એ તેની એ ચર્ચાઓ આપેલી છે, એટલે કે વિગતવાર માહિતી આપી છે. તેની સાથે સાથે એ આવા જે અલગથી એક કોષ્ટક બનાવીને એ પણ ટેબલ બનાવીને એ તમને સરળતાથી સમજાય તે રીતે એ તેની એ વ્યવસ્થા કરવામાં આવી છે. અને પહેલા જે 8 મહાનગરપાલિકા હતી, ત્યારબાદ જે નવી મહાનગરપાલિકા બની અને તેની અંદર એ હાલમાં કુલ 17 મહાનગરપાલિકાઓ એ થઈ ગઈ છે. આ રીતે એ દરેક ટોપિક એ વ્યવસ્થિત એ સમજાયેલો છે. અને જેવો એ ટોપિક પૂરો થાય તો ત્યારબાદ એ તેના જે મહત્વના જે MCQ રહ્યા તેમાંથી એ કેવા પ્રકારના MCQ પૂછાય તે પ્રકારના એ તમને MCQ રહ્યા એ આપવામાં આવ્યા છે. અને તેને નીચે જ એ તમને જવાબ આપ્યો છે, જેથી તમારે જે જવાબ રહ્યા તે જોવા માટે એ જાજુ એ ફેરવવું ન પડે. માટે આ વ્યવસ્થા એ તેની એ ખૂબ જ સારી છે. અને અહીં જે દરેક પ્રકરણ પૂરું થાય તો ત્યારબાદ તેના માટેના જે પ્રેક્ટિસ MCQ એ તમને જોવા મળશે, જેથી તમારું એ રિવિઝન પણ થતું રહે અને તમને કેવા પ્રકારના સવાલો પૂછાય છે તે પણ એ તમને યાદ રહે. અને ત્યારબાદ અહીં તમે આપણે વાત કરી તો જે આ રહ્યું એ GPMC છે, જેના 31 પ્રકારના એ તમને અહીં જોવા મળશે. અને ત્યારબાદ એ બીજા એકની વાત કરીએ તો તેની અંદર એ ગુજરાત મુલકી સેવાના નિયમો, જેની અંદર એ ગુજરાત મુલકી સેવા નિયમો, સામાન્ય શરતો, પગાર, એવા જે વિવિધ તેના પણ એ જેવું ચેપ્ટર પૂરું થાય, ટોપિક પૂરો થાય તો ત્યારબાદ એ તમને મહત્વના જે MCQ એ જોવા મળશે. અને આ રીતે એ સંપૂર્ણ જે પુસ્તક રહ્યું એ બનાવેલું છે, જેની અંદર એ સહેલી વાત કરીએ તો જે 5મું ચેપ્ટર રહ્યું એ સરકારી લેખન પદ્ધતિ છે, જેની અંદર એ તેની મહત્વની એ અહીં સૂચનાઓ છે, જે માહિતી હોય. ત્યારબાદ એ પ્રેક્ટિસ માટેના MCQ અને આ રીતે એ સરસ એ ટેબલ બનાવીને એ તમને આમાં આપવામાં આવ્યું છે. માટે જો તમે એ આ રીતે એ તેનું સંપૂર્ણ બુક રહ્યું એ તમને છેલ્લે એ પ્રેક્ટિસ ક્વેશ્ચનો છે. અને આ રીતે એ તેનું જે SMC ત્રીજી શ્રેણી ક્લાર્કનું જે સંપૂર્ણ માર્ગદર્શિકા પુસ્તક રહ્યું એ વેબ સંકુલ દ્વારા એ બનાવવામાં આવ્યું છે. અને જો તમે તેની તૈયારી કરતા હોય તો તમારે આ બુક રહ્યું એ ચોક્કસ એ ખરીદવું જોઈએ, જેથી તમારો એક પણ માર્ક રહ્યો એ કપાય નહીં. અને જે 20 માર્ક રહ્યા એ તો તમને એક ગુજરાતી અને અંગ્રેજી છે કમ્પ્રિહેન્શન જો તો તેમાંથી એ પૂછવામાં આવશે. માટે જે 80 માર્ક જો તમારે મેળવવા હોય તો આ પુસ્તક રહ્યું એ ખૂબ જ સારું છે. માટે તમારે આ પુસ્તક રહ્યું તો તેને એ ચોક્કસ એ ખરીદવું જોઈએ. આજના આ વિડીયોની અંદર એ આપણે જે વેબ સંકુલ દ્વારા જે SMC ત્રીજી શ્રેણી ક્લાર્કની માટે જે બુક બહાર પાડવામાં આવી છે તો તેનો એ સંપૂર્ણ રિવ્યુ એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ હજી સુધી SMC ત્રીજી શ્રેણી ક્લાર્કનું જે 5 માર્ચ 2023ના રોજ જે પેપર લેવાનું તે ન જોયું તો તે પણ એ તમારે ચોક્કસ એ જોઈ લેવું, જેથી તમને ખબર પડે કે કેવા પ્રકારના સવાલો એ પૂછાય છે. માટે તમારે આ પેપર રહ્યું તો તેને એ ચોક્કસ એ જોઈ લેવું. અને અહીં આપણે જે પેપર સોલ્યુશનની જે લિંક મૂકીએ તો તેનો એ PDF રહે એ આપણે જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તો તેની અંદર એ મૂકી દેવામાં આવ્યું છે. તો ત્યાં જઈને એ તે PDF રહે એ ડાઉનલોડ કરી શકો છો. અને જો તમે એ આવા જ એ ભરતી રિલેટેડ એ વિડીયો જોવા માંગતા હોય અને SMC ત્રીજી શ્રેણીની જે ક્લાર્કની ભરતી રહે તો તેના એ ટોપિક વાઇઝ એ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણે જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.